આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ વધી છે. પગાર અને ભથ્થાની સાથે હવે નિવૃત્તિ સમયે મળતી ગ્રેજ્યુએટીનો મુદ્દો પણ મહત્વનો બન્યો છે. કર્મચારી સંગઠનો તરફથી ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે. હાલની મર્યાદા 25 લાખ રૂપિયા છે, જ્યારે તેને 75 લાખ રૂપિયા સુધી જ લઈ જવાની માંગ સામે આવી છે. પરંતુ 75 લાખ રૂપિયાની આ રકમ હજુ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. તો શું છે સમગ્ર મામલો અને કર્મચારીઓની આ માંગ પાછળનું કારણ શું છે? મળતા મહત્વના લાભોમાંથી એક VO1. હાલ કેટલી છે ગ્રેજ્યુએટીની મર્યાદા? કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી નિવૃત્તિ બાદ મળતા મહત્વના લાભોમાંથી એક છે લાંબી સેવા પૂર્ણ કર્યા બાદ કર્મચારીને નિયમો મુજબ આ રકમ આપવામાં આવે છે. હાલમાં રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટી અને ડેથ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા છે. હવે કર્મચારી સંગઠનોનું માનવું છે કે સમયની સાથે આ મર્યાદામાં પણ ફેરફાર થવો જોઈએ, કારણ કે મોંઘવારી વધવાની સાથે નિવૃત્તિ બાદની નાણાકીય જરૂરિયાતો પણ વધી રહી છે. 75 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ. કર્મચારી સંગઠનો તરફથી હવે ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા 75 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. એટલે કે હાલની 25 લાખ રૂપિયાની મર્યાદાની સરખામણીમાં 3 ગણી રકમ સુધીનો વધારો કરવાની વાત છે. સંગઠનનું કહેવું છે કે લાંબા સમય સુધી સેવા આપનારા કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયે મળતી એક મુશ્ત રકમ વધુ મજબૂત નાણાકીય સહારો બની શકે છે. સાથે જ ગ્રેજ્યુએટીની ગણતરીની પદ્ધતિમાં પણ ફેરફાર કરવાની રજૂઆતો કરવામાં આવી છે. કર્મચારીઓ શા માટે કરી રહ્યા છે માંગ? આ માંગ પાછળ મુખ્ય તર્ક છે નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા. નોકરી દરમિયાન નિયમિત પગાર મળતો હોય છે, પરંતુ નિવૃત્તિ બાદ આવકની સ્થિતિ બદલાઈ શકે છે. બીજી તરફ ઘર ખર્ચ, પરિવારની જવાબદારી, લોન અને અન્ય નાણાકીય જરૂરિયાતો યથાવત રહી શકે છે. આવી સ્થિતિમાં ગ્રેજ્યુએટીની મોટી રકમ કર્મચારીને પોતાની ભવિષ્યની જરૂરિયાતોનું આયોજન કરવામાં મદદરૂપ બની શકે છે. તેથી કર્મચારી સંગઠનોનું માનવું છે કે ગ્રેજ્યુએટીની મર્યાદા વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવી જોઈએ. આઠમા પગાર પંચ પાસે હવે નજર. ગ્રેજ્યુએટી વધારવાની આ માંગ હવે આઠમા કેન્દ્રીય પગાર પંચ સાથે જોડાઈ રહી છે. પગાર પંચમાં કર્મચારીઓના પગાર અને ભથ્થા ઉપરાંત વિવિધ સર્વિસીસ અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ અંગે પણ ચર્ચા થઈ શકે છે. જો ગ્રેજ્યુએટીની મર્યાદા વધારવાની ભલામણ સ્વીકારવામાં આવે તો પાત્ર કેન્દ્રીય સરકારી કર્મચારીઓને તેનો લાભ મળી શકે છે. જોકે કેટલી મર્યાદા નક્કી થશે અને કયા નિયમો હેઠળ તેનો અમલ થશે તે અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય નથી. 75 લાખ મંજૂર નથી, હાલ માત્ર માંગ છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે 75 લાખ રૂપિયાની ગ્રેજ્યુએટીની વાતને હાલમાં મંજૂર થયેલો નિર્ણય ન માનવો જોઈએ. હાલ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા છે અને 75 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ કર્મચારી સંગઠનો તરફ કરવામાં આવી છે. હવે આ પગાર પર આઠમા પગાર પંચની ભલામણ અને ત્યારબાદ સરકારનો નિર્ણય શું રહેશે તેના પર સૌની નજર રહેશે. એટલે કર્મચારીઓને સૌથી વધુ રસ હવે એ જાણવામાં છે કે આ માંગને આખરે કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. હવે સરકારના નિર્ણય પર નજર. તો આઠમા પગાર પંચની ચર્ચામાં ગ્રેજ્યુએટીનો મુદ્દો પણ મહત્વનો બની રહ્યો છે. હાલ 25 લાખની મર્યાદા છે, જ્યારે કર્મચારી સંગઠનો 75 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. હવે આ માંગ ભલામણમાં બદલાય છે કે નહીં અને અંતે સરકાર શું નિર્ણય લેશે તેના પર કર્મચારીઓની નજર રહેશે.